નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને બતાવવાનો છું રીંગણની ખેતી. અને મિત્રો રીંગણની ખેતીની અંદર આપણા એક ખેડૂત મિત્રને એટલું સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે. તો પહેલામાં પહેલું આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો નમસ્કાર. નમસ્કાર. તમારું આખું નામ બોલો મોટેથી. પટેલ મિલનભાઈ વિનોદભાઈ પટેલ. ઓકે, તમારો ગામ, તાલુકો અને જિલ્લો કયો લાગે? ગામ ગોળા, તાલુકો કાલોલ, જિલ્લો પંચમહાલ. પંચમહાલ જિલ્લાની મિત્રો આજે હું તમને રીંગણની ખેતી બતાવું છું. તો મિલનભાઈ, પહેલામાં પહેલો આપણો સંપર્ક કેવી રીતના થયેલો? યુટ્યુબના માધ્યમથી વિડીયો. યુટ્યુબના માધ્યમથી મિત્રો આપણા વિડીયો જોઈને આપણો સંપર્ક કરેલો, બરાબર? જ્યારે અમારો સંપર્ક કર્યો એ ટાઈમે તમારા રીંગણની વાડીમાં તકલીફ શું શું હતી? માલ બેસતો નતો બરાબર, ફૂટ ઓછી આવતી હતી. ઓકે, એ બધા પ્રશ્ન બહુ હતા. માલ બેસતો નતો અને વિકાસ થતો નતો, નવી ફૂટ નથી આવતી, બરાબર? આવી બધી તકલીફથી દરેક ખેડૂત મિત્રો હેરાન થતા હોય છે, બરાબર? હવે એ ટાઈમે તમે અમારા વિડીયો જોયા, તમને વિડીયો જોઈને કેવું લાગ્યું? વિડીયો જોઈને દવા મંગાવવાનો મેં સંપર્ક કર્યો હતો. એક વખત આપણો વિશ્વાસ રાખીને દવા મંગાવી, બરાબર? જયારે મંગાવી દવા આપડી, એ ટાઈમે માલ કેટલો હતો આની અંદર? માલ શરૂઆત જ હતી 2 જબલા 4 જબલા. 2 થી 4 જબલા મિત્રો માલ નીકળતા હતા. અને આપણી દવા તમે રાઉન્ડ કેટલા લીધા ખેતરની અંદર? 2 રાઉન્ડ ટોટલ મિત્રો 2 રાઉન્ડ આ ખેતરની અંદર થયેલા છે. અત્યારે આમ કેટલો એવરેજ કેટલા દિવસે કેટલો માલ નીકળે છે? અત્યારે 2 દિવસ છોડીને 15-20 જબલાની આસપાસ નીકળ્યા કરે. જે માલ 3 થી 4 5 જબલાનો હતો, અત્યારે 15 થી 20 જબલાની એવરેજ થઈ ગઈ છે, બરાબર? તો મિત્રો હવે હું તમને બતાવીશ કે રીંગણી છે કેવી અને માલ નીકળે છે કેવી રીતના. તમે જાતે બતાવો છો, તમને શું ફાયદો દેખાય છે? આ જુઓ મિત્રો, તમે આજે માલ વેણી લીધો છે આની અંદર, બરાબર? આજે તોડી લીધો છે. ખાલી એને કેમેરા લાવો બાજુ, જો માલ જુઓ તમે, અને એની ખુમાસ જુઓ, એકદમ લીલીછમ વાડી છે. આની અંદર તમને કોઈ પણ આ બાજુ આવો, આ બાજુ કેમેરા ખાલી આ જુઓ, આ ફ્લાવરિંગ તમે જુઓ, અહીંયા આગળ બતાવો, આ ફ્લાવરિંગ તમે જુઓ, ખાલી ડીટીએ ફ્લાવરિંગ આવેલું છે. આપણને જુઓ આ બાજુ છે ફ્લાવરિંગ, અને એની ખુમાસ તો પત્તામાં તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં જોવા મળે. એકદમ લીલીછમ વાડી છે. આ બાજુ લાવો, જો આ ફ્લાવરિંગ જુઓ, ખાલી તમે આ સ્ટેપિંગ જુઓ, તમે એકદમ પરફેક્ટ, બરાબર? આ મિત્રો ફ્લાવરિંગ છે. અને આજે જ આની અંદર માલ તોડેલો છે. હું તમને વિડીયોમાં બતાવીશ કે આની અંદર કેટલો માલ છે, એ પણ તમને જોવા મળશે. આ ખાલી આ એક જ છોડવો નહીં, આ ધીમે આખી વાડી બતાવજો તો આખી વાડી એકદમ લીલીછમ છે. આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે. અને દરેક જગ્યાએ માલ એવો બેઠેલો છે. તમે જુઓ ખાલી આ ખુમાસ, ફ્લાવરિંગ તમે જુઓ, બરાબર? આ મિત્રો તમે નિહાળી રહ્યા છો રીંગણની ખેતી, અને કઈ વેરાયટી કરેલી છે, કેટલા સમયથી ખેડૂત મિત્ર કરે છે, આ બધી વસ્તુ આપણે એમની સાથે માહિતી લઈશું. તે પહેલા તમે એકવાર ખાલી રીંગણની વાડી જોઈ લો કે આ રીંગણની વાડી એકદમ લીલીછમ છે. અને આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે, બરાબર છે? તો મિલનભાઈ, આ તમારા વેરાયટી કઈ છે આમ જોવા જઈએ તો? સંગ્રહ 143. કઈ? સંગ્રહ 143. સંગ્રહ 143 એ વેરાયટી છે, બરાબર છે? અને બીજું આ કેટલા મહિનાની વાડી છે? આ 2.5 મહિના. 2.5 મહિનાની મિત્રો વાડી આ તમે જોઈ, ખરેખર 2 ઘડી જોવાનું મન થાય એવી આ વાડી છે. અને બીજું આપણી દવાની તમને વાતચીત કરું તો તમને વિડીયોમાં ફોટા દેખાય છે. એક છે ક્રોપ પરિવર્તન, બીજી છે પેસ્ટ વર્ગો, અને ત્રીજી છે ફંગી વોરિયર, અને ચોથી છે બ્લૂમ ફાસ્ટ. આ ચાર દવાનો તમે સ્પ્રે માર્યો ને, આ 4 દવાનો મિત્રો આપણા ખેતરની અંદર ઉપયોગ કરેલો છે. તો જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. અને બીજું તમને શું કહું, આપણા ખેડૂત મિત્રો આપણી આ વિડીયો જોશે, બરાબર? એમને આપણી દવા બાબતે તમે શું કહેવા માંગો છો? વાપરવી જોઈએ. રિઝલ્ટ કેવું? ફાસ્ટ રિઝલ્ટ. બીજા ખેડૂત મિત્રો વાપરે એમના પૈસા પડી જ ના જાય ને? ના પડી જાય. આ બાર સામું જોઈને બોલજો. ના પડી જાય. રિઝલ્ટ આવે એમને? રિઝલ્ટ આવે 100%, 100%. ઓકે, તો મિત્રો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે. અને તમે રીંગણની ખેતી કરતા હોય અને તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવતા હોય, જેમ કે છોડનો વિકાસ થતો ના હોય, માલ ના બેસતો હોય, ફ્લાવરિંગ ના આવતું હોય, પિકઅપ ના આવતી હોય, જેવું જોઈએ ઉત્પાદન નીકળતું ના હોય, જો મિત્રો આવી બધી સમસ્યાથી તમે હેરાન કરતા હોય તો એક વખત આપણા નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો, દવા મંગાવો. રિઝલ્ટની અમારી જવાબદારી હશે. ઓકે, થેન્ક યુ સો મચ. જય જવાન, જય કિસાન. આ તો હજુ 2 વારી જશે ને. આ બધા